ગીર ગઢડાના પિંચવી ગામે તંત્ર દ્વારા રોડ રસ્તાના દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેના વિરુદ્ધમાં ગામ લોકો દ્વારા વાંધા અરજી તંત્રને આપવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા વાંધા અરજીની કોઈ સુનાવણી આપવામાં આવી નથી। કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર નોટિસ તથા વાંધા અરજીની સુનાવણી કર્યા વગર બીજા રાઉન્ડમાં પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા તારીખ 19/12/2024ના રોજ દબાણ દૂર કરવામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ ગામ લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। નાના ગરીબ વર્ગના લોકો ઓટલા ઉખેડા અને નાના દબાણો પોલીસ બંદોબસ્ત સાથે મશીનરીની દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। નાના દબાણો દૂર કરવા મોટા પ્રમાણમાં દબાણ કરવાવાળા બાઘડ બિલ્લાઓ નાસ્તા ફરે છે। તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થતા ભારે વિરોધ અને દેકારો મચી ગયો હતો અને વિરોધ કરી રહેલી મહિલાની ટીંગાટોળી કરી દૂર ખસેડવામાં જોર જબરદસ્તીથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો। એક પરિવાર દ્વારા તંત્રએ માર માર્યો હોવાના આક્ષેપ વચ્ચે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પિતા પુત્રી દાખલ થતા ભારે ચકચાર ફેલાઈ છે। જાણવા મળતી વિગત અનુસાર પિંચવી ગામે જાહેર રસ્તા પર ઓટલા ઉકરડા અને દિવાલોના બાંધકામ કરી પંચાયતની જમીન દબાણ કરેલ હોવા અંગે ફરિયાદ કરતા 1 માસ પહેલા આવા દબાણો દૂર કરાયા હતા, પરંતુ 45 જેટલા નાના પરિવારો ઓટલાના દબાણો બાકી રહેતા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી અને ગ્રામ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવતા પહોંચતા વિરોધ પ્રદર્શન થયું હતું, પરંતુ તંત્ર મચક આપ્યા વગર 45 દબાણો ઓટલા ઉકરડા બાથરૂમ દિવાલો દૂર કરી રસ્તા ખુલ્લા કર્યા હતા। જેમાં એક પરિવારે વાંધા સાથે 1 માસ પહેલા અરજી તંત્રને આપેલી તેની સુનાવણી કર્યા વગર ઓટલાનું દબાણ દૂર કરવા જતા મહિલાઓએ વિરોધ કરતા મહિલા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી હટાવેલ। આ ઝપાઝપી દરમિયાન તંત્રએ છાતીમાં ઢીંકાપાટોનો માર માર્યા હોવાના આક્ષેપ સાથે ગીર ગઢડા પોલીસમાં સારવાર અર્થે દાખલ થયા હતા। તંત્ર દ્વારા જોર જબરદસ્તી કરી પોલીસને ડરે નાના માણસોના દબાણ દૂર કર્યા, પરંતુ મોટા કહેવાતા માથા અને ગૌચરની 400 વીઘા જમીન દબાણો કરી લીધી હોય તેને યેન કેન પ્રકારે છાવરતા હોવાના ગંભીર આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવતા હતા। આ અંગે તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીને પૂછતા તેમણે ગૌચરની જમીનમાં દબાણ અંગે નોટિસ અપાયેલ હોય, પરંતુ કોઈએ દબાણ હટાવવા નથી। ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ ગૌચરની જમીનને ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખા। આપનો પરિચય? મારું નામ શેખ શહેનાજ કાસમભાઈ। અને બેન, જે આ ડિમોલેશન બાબતની જે ઘટના કાલે બની છે એ હકીકત સાચી ઘટના શું બની છે જરીક જણાવશો? ડેમોલેશન માટે ટીડીઓ સાહેબ અને મંત્રી અને એના કર્મચારી આવ્યા હતા બધી, અને પોલીસ પ્રોટેક્શન લઈને। એટલે અમે એને એમ કીધું કે તમે ડેમોલેશન કરવા આવ્યા અમારું મકાન પાડવા, તો અમે વાંધા અરજી જે આપેલી છે એનો કઈ નિકાલ આવી જવા દો। અમે મહિના દિવસ પહેલા એ નોટિસ આપેલી છે જિલ્લામાં, તાલુકામાં અને ગ્રામ પંચાયતમાં, એનો કઈ નિકાલ આવ્યો નથી। એ લોકો અમે નોટિસ આપેલી છે એનો કઈ જવાબ આપ્યો નથી। અમે એમ કહેતા હતા કે એનો જવાબ આવી જાય ત્યાં સુધી તમે આગળ ગામમાં કાર્યવાહી કરો, પછી અમારું મકાન લઈ લ્યો। તો એ લોકો કઈ માનતા જ નહોતા ને એ કે નહીં કે પાડવાનું જ છે એમ કરી, અને અમે અમારી ઓટી ઉપર મકાનની ઓટી ઉપર બેઠા હતા કે અમારા મિલકતને નુકસાન ના પહોંચે એટલા માટે। તો પોલીસે મારા પપ્પાને જોર જબરદસ્તી કરી ધક્કા મારી અને એને પોલીસ વેનમાં બેઠાડી દીધા, છાતીના ભાગમાં ઢીકા મારી લીધા, અને મને પીએસઆઈ કીધું કે આને પણ કે ઉપાડી લ્યો। એટલે મને પીએસઆઈએ દાદા આપનો પરિચય? મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ, મુકામ પિંચવી, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ। ડિમોલેશનનો જે કાલે પ્રશ્ન હતો એ હકીકત શું છે જણાવશો? હવે એ કાલે ડિમોલેશન લઈને જેસીબી અમારા બારણા મૂક્યું હતું, એટલે અમે ઘરમાંથી નીકળીને ગયા તો એ બધા તાલુકા પંચાયતમાંથી, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, મામલતદાર કચેરીના કોઈ અધિકારીઓ હતા અને પોલીસ પાર્ટી હતી। એટલે મેં મામલતદાર કચેરીને તાલુકા પંચાયતમાં જે અધિકારીઓ આવ્યા હતા એને પૂછ્યું કે ભાઈ તમે તો કે તમારું આ ઓટીને બધું પાડવાનું, મકાનને બધું પાડવાનું છે। મેં કીધું સાહેબ મેં આ બાબતની મેં ગઈ 27 તારીખે વાંધા અરજી આપેલી છે, વાંધા અરજીનો હજી સુધી કાંઈ નિરાકરણ કે મને કાંઈ જવાબ મળ્યો નથી। તો એ વાંધા અરજી આવ્યા પછી તમારે ડિમોલેશન કરવું હોય તો કરો, મારું મકાન આવતું હશે તો મારું મકાન એ સ્વેચ્છાએ હું પાડી નાખી। તો એમ માન્યા નહીં, તો પછી અમે અમારી ઓટીએ જઈને બેઠા હતા કે ભાઈ અમે અમારું આ નિર્ણય ન આવે અમારે વાંધા અરજીનો ત્યાં સુધી અમે નહીં પાડવા દઈએ। તો અમે ત્યાં ઓટીએ બેઠા હતા તો પોલીસે 3 કોન્સ્ટેબલે મને જળજોડથી મને ઢળી લીધો અને છાતીમાં 2-3 ઢીકા મારી લીધા અને પોલીસ વાનમાં પૂરી દીધો। પછી મને ખબર પડી